ગણતરીની મિનિટોમાં શરૂ થવાની છે। અત્યારે આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમર છે। જેનીબેન, શું ચાલી રહ્યું છે મનમાં એ ચાલી રહ્યું છે કે આ જે પરિણામો આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સપનાઓ જ્યારે 26માંથી 26ના જે જોયા છે એના ઉપર બ્રેક લાગશે ત્યારે એમની મનોદશા શું થવાની છે એ મારા મનમાં ચાલી રહ્યું। તમને કેટલો જીતનો વિશ્વાસ છે? મેં કીધું ને કે 26માંથી 26 સીટના જે દાવાઓ છે એના પર બ્રેક ક્યાંયથી લાગવાની શરૂઆત થશે તો એ અમરેલીથી થશે। એ પહેલા દિવસથી કહેતી આવી છું, આજે પણ એ જ કહું છું, મારી જીતથી હું 100% આશ્વસ્ત છું। તો આ હતા જેનીબેન અને પોતાની જીત માટે 100% આશ્વસ્ત છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। પણ આપ જોઈ રહ્યા છો આણંદના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જે બેઠક પણ ચર્ચામાં રહી, ક્ષત્રિય ફેક્ટરને લઈને ચર્ચા કરવામાં આવી। એક્ઝિટ પોલની અંદર આ બેઠક મહત્વની તે માટે પણ રહી કારણ કે કેટલાક સર્વેમાં અહીંયાથી પણ વાતચીત થતી હતી, અહીંયાથી પણ પ્રતિક્રિયા આવી રહી છે। આણંદથી સાંભળીએ। ચોક્કસપણે આજની મતગણતરીમાં સમગ્ર દેશમાં, ગુજરાતમાં અને જ્યારે આપ આણંદમાં અહીંયા મતગણતરી માટે ખાસ ઉત્સુક છો ત્યારે પરિણામ ચોક્કસપણે કોંગ્રેસની તરફેણમાં આવવાનું છે અને જબરજસ્ત બહુમતીથી કોંગ્રેસ આખા ગુજરાતમાં હાઈએસ્ટ વોટે આણંદની બેઠક કોંગ્રેસ જીતવાની છે। લોકશાહીનો મહાપર્વ આજે તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે। સમગ્ર દેશમાં ચૂંટણી યોજાયા બાદ દેશમાં આજે મતગણતરી, ગુજરાતમાં આણંદ લોકસભાની જો વાત કરીએ તો આણંદ લોકસભા બેઠકની જે ચૂંટણી છે એની આજે મતગણતરી થોડા સમયમાં શરૂ થશે। BJVM કોમર્સ કોલેજ અને નલિની આર્ટ્સ કોલેજ ખાતે મતગણતરી ટૂંક સમયમાં શરૂ થશે। સાથે સાથે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીની પણ મતગણતરી શરૂ થશે। તો અત્યારે જોઈ શકાય છે ચોક્કસ દ્રશ્યમાં કે BJVM કોમર્સ કોલેજ છે ત્યાં એજન્ટો અને આવી રહ્યા છે। કાયદો અને વ્યવસ્થા મતગણતરી દરમિયાન જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। એટલે ચોક્કસ કહી શકાય કે લગભગ 4 કલાક, 4-4.5 કલાક બાદ આણંદ લોકસભાની જો વાત કરીએ તો 4.5 કલાક બાદ આ પરિણામ જાહેર થશે। આણંદ લોકસભામાં 17,80,000 જેટલા કુલ મતદારો છે। 11,57,000 જેટલા મતદારોએ તેમનું મતદાન કર્યું છે। આ મતદારોએ કયા ઉમેદવારને વિજયી બનાવ્યા એ થોડાક કલાકો બાદ જ જાણી શકાશે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ। આદિવાસી જે પટ્ટો હતો તે પણ ચર્ચામાં રહ્યો, જેનું મુખ્ય કારણ એક પણ હતું કે એક જ ચાલે જે સ્લોગન આપવામાં આવ્યું હતું, ચૈતર વસાવા કે મનસુખ વસાવા, આ તમામની વચ્ચે ચર્ચાઓ વચ્ચે પ્રતિક્રિયા ચૈતર વસાવાની પણ આવી છે। તેઓએ પણ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો પરંતુ અલગ અંદાજમાં। आप देख सकते हो इस चुनाव में पूरे आदिवासी समाज ने इंडिया गठबंधन की तरफ मतदान किया है। माइनॉरिटी समाज पूरा एक तरफी मतदान किया है, क्षत्रिय समाज भी साथ में था और तमाम वर्ग के लोगों ने अब उत्साह के साथ मतदान किया है। और जहां से भाजपा को ज़्यादा लीड मिलती थी वहां भरूच और अंकलेश्वर में कम मतदान हुआ है। इसमें से आप कह सकते हो कि इस बार भरूच लोकसभा इंडिया गठबंधन जीत रहा है। તો તમામ મુદ્દાઓ પર તમામ ઉમેદવારોએ પણ પ્રતિક્રિયા આપી છે। અતુલભાઈ અમારી સાથે જોડાયેલા છે, શ્રદ્ધાબેન જોડાયેલા છે અને વાસુદેવભાઈ પણ જોડાયેલા છે। અતુલભાઈ, સૌથી પહેલા એ પણ જાણકારી આપની પાસેથી મેળવ્યું કારણ કે આપ ગ્રાઉન્ડ લેવલ પર ગયા હતા, દાવાઓ અનેક જગ્યાએ થયા પરંતુ જે પરિણામ થકી જોવા મળે તો 2-3 બેઠકોમાં કોંગ્રેસે પૂરતો પ્રયાસ કર્યો અથવા તો ઇન્ડિયા ગઠબંધને પૂરતો પ્રયાસ કર્યો, ત્યાંથી સફળતાની આશા આપને લાગી રહી છે। કઈ કઈ બેઠકો આપ જોઈ રહ્યા છો? જો પહેલામાં પહેલું તો અત્યારે આપણે જે ચર્ચા થઈ આણંદ, હું પોતે પણ ચરોતરનો છું એટલે આણંદની બેઠક ઉપર મને પોતાનો વિશ્વાસ છે। બીજું જે જ્ઞાનીબેન લડી રહ્યા છે એ જોતા ત્યાં પણ અતિ વિશ્વાસથી હું કહી શકું કે આ બેઠક આવે એવી છે। અને ત્રીજું જે અમારું એલાયન્સ છે, ઇન્ડિયા એલાયન્સ ભરૂચ, એ બેઠક પણ અમારે આવે એવી છે અને લગભગ અમે ખોટા દાવા નથી કરતા કે 10 લાખની લીડથી જીતીશું ને આટલી લીડથી જીતીશું કે 26 જીતીશું, કારણ કે જે પ્રેક્ટિકલી વાત આપણે કરીએ કે ગુજરાતની અંદર જે છેલ્લા ઘણા સમયથી ખરીદ વેચાણ સંઘ ચાલુ કરીને કોઈ પાર્ટી કોઈ પણ તોડવાના જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એના હિસાબે આજે ગુજરાતની અંદર લોકો ત્રાહિમામ હોવા છતાં પણ વિશ્વાસ કોઈની ઉપર રાખવો કે ના રાખવો અને ખોટા મતદાન, વાસુદેવભાઈએ પણ કહ્યું કે બોગસ મતદાન, વોટર ડિલીટ લિસ્ટમાંથી ડિલીટ કરી નાખવા, એવી ઘણી બધી ઘટનાઓ। અને આપણે તો એક ડાન્સ જોઈ લીધો કે EVMની અંદર જે ડાયરેક્ટ પોતાની વિડીયો મોબાઈલથી સેલ્ફી અને નહીં, હું તમને કહું બોગસ નહીં, EVM તો